સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા ભગવાન સાથ આપે છે. મિત્રો, અત્યારના આ ડિજિટલ યુગમાં બધા લોકો કામ અને પૈસા પાછળ એટલા વ્યસ્ત છે ને કે ક્યારેક ભગવાનનું નામ લેવાનો પણ સમય તેને નથી મળતો. તો મિત્રો, જેને ભગવાને આ ધરતી પર મોકલ્યા છે તો દિવસમાં કોઈ પણ એક વાર પૂરા દિલથી અને મનથી એને ભગવાનને યાદ કરવા જોઈએ. કેમ કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ નથી હલતું, એ આપણે બધાને ખ્યાલ છે. એટલે ખરેખર આપણે એને ભગવાનને ક્યારે યાદ કરવા જોઈએ? દુઃખ આવે ને મિત્રો તો આપણે બધા ભગવાનને યાદ કરતા જ હોય, પણ ખરેખર જ્યારે આપણી લાઈફમાં સુખ અને તમારો સારો ટાઈમ હાલતો હોય ને ત્યારે ભગવાનને હે ને ખરેખર થેન્ક યુ કહેવું જોઈએ. અને ત્યારે આપણે લગભગ બધા લોકો હે ને મંદિરે જાય તો લગભગ મંદિરે જઈને ભગવાન પાસે બધું માગવા જ જાતે, મારું આ કામ કરી દેજે, મને આ કરી દેજે, તે કરી દેજે. પણ ખરેખર હે ને ભગવાન પાસે જવું જોઈએ એવું કહેવા માટે કે ભગવાન મને સારા કામ કરવા માટેની બુદ્ધિ આપજો અને સારા કર્મ હું કર્યા રાખું ને એવી મને મનમાં સારી ઓલી આપજો ફિલિંગ કે હું હંમેશા એને સારા કામ કર્યા કરું, એવું ભગવાન પાસે માગવા જવું જોઈએ. તો ભગવાને હે ને તમારો સાથ આપશે. ભગવાન હરેક માણસનો એને સાથ આપે છે, પણ એનો સમય આવે ને ત્યારે સાથ આપે છે. એટલું તમારે હંમેશા એને યાદ રાખવું. અને આપણે કોઈ પણ નવું કામની શરૂઆત કરીએ તો ભગવાનનું નામ લઈને શરૂઆત કરીએ. તેવી જ રીતે મિત્રો, આપણે ભગવાનને ગમે તે કામ કરવા જઈએ ને ખાલી એવું જરૂર નથી કે મંદિરે જવું જોઈએ, અંદરથી ખાલી તમારે એને યાદ કરી લેવા જોઈએ કે ભગવાન આપણને હે ને માણસ બનાવ્યા ને તો આપણે કોઈનું સારું ઈચ્છીએ, કોઈનું ભલું કરીએ, કોઈને મદદ કરીએ, કોઈને હિંમત આપીએ આપણે થાય એટલી, ને કોઈના દુઃખમાં આપણે ભાગ લઈએ ને તો એ મોટું એક જાતનું પુણ્ય છે આ યુગમાં. અને ભગવાને જો માનવ અવતાર દીધો છે તો માનવ અવતાર એટલી જ આપણામાં હોવી જોઈએ. અને કોઈનું દુઃખ જોઈને તમને એટલું તમારાથી થાય એટલી મદદ આપણે કરી શકવા જોઈએ. અને ભગવાન એવું નથી કહેતા મિત્રો કે તમે એનું આખો દિવસ નામ લ્યો, પણ ભગવાન તો ખાલી એટલું જ કહે કે સાચા દિલથી અને મનથી એને દિવસમાં એક વખત યાદ કરો, ઘણું છે, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. અને રોજ ભગવાનને આપણે થેન્ક યુ કહેવું જોઈએ. સવાર ઉઠીએ ને ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, નવો દિવસ બતાવ્યો. સવારે આપણે જો બાઇક લઈને જતા હોય ઓફિસે તો ભગવાનને થેન્ક યુ કહેવાય કે ભગવાન આપણને બાઇક આપ્યું. ઓફિસે જઈને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે આટલી સરસ ઓફિસ આપી અમને કામ કરવા માટે. બપોરે જો પરિવાર સાથે જમતા હોય, તમે પરિવાર સાથે રહેતા હોય તોય ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે ભગવાન તમે અમને પરિવાર સાથે ભેરા બેસીને અમને જમાડ્યા, થેન્ક યુ જોઈએ. દિવસમાં હે ને ભગવાનનો આભાર માનતો રહેવો જોઈએ, પૂરા દિલથી માનતો રહેવાનું. અને મિત્રો, આપણને લાઈફમાં દુઃખ આવે કે સુખ આવે ભગવાનને હે ને યાદ કરતા રહેવું જોઈએ. કાંઈ પણ કરશે ને ભગવાન એ આપણા સારા માટે કરશે, આ વાત કન્ફર્મ છે. અને ભગવાન પણ એવું કહે છે કે જો તું મારા નામમાં તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં તો હું મારા ધામમાં. હંમેશા હે ને ભગવાન સાથ આપે છે, પણ એનો સમય આવે ને ત્યારે. એટલે હંમેશા ભગવાન સાથ આપે જ છે બધાનો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ હું થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે, જેથી કરીને મારે આગળ નવા વિડીયો બનાવવામાં મને આઈડિયા આવે. થેન્ક યુ ઓલ ઓફ યુ.